અને એને જે ઉપકાર માન્યો ને હમણાં માણા કહે છે ને કે કોઈનો કાંટો કાઢ્યો હોય તો ઘણું ભૂલાય નહીં. કાંટો કાઢ્યો હોય તો કોઈનો ઘણો ન ભૂલાય. અમારા કિશન બાબા હમણાં વાત કરતા હતા, ભાઈ હું નાનો હતો ને એ પોતાના માવતર કદાચ વહી ગયા છે તરુડા પડતા વિઠ્ઠલ બાબા કે ભાઈ મન બો સારો દીધો મનવાદ માયા એ માયા મેલતી નહીં એ મેલતી નહીં ધર્મશીલ મરી મદરી રાત મરી દેવી મરી એ મરી મદરી રાત દુઃખ વગરનું ધરામ એ દુઃખ વગરનું ધરામ મળે નહીં દુઃખ વગર એ ધરામ મળે નહીં ધર્મશીલ એનો ગણવટ કરતા આવડે તો કરાય મારી ના શોખ ના ભવા થવાય નહીં કોઈની ભવા પણ લેવાય નહીં શોખ ના ભવા થવાય નહીં કોઈ માણા નબળો હોય એની દેવી નબળી નથી થતી માણા કે છે ને કે કોઈ ગરીબ માણા હોય એનું દેવીએ બાવડું પકડ્યું હોય મિત્રો પણ એનો આત્મા સોખો હોય ને ભલે ટકનું લાવી ટકનું ખાતો હોય એના લુગડા મેલા હોય ની હાલે પણ એનો આત્મા સોખો જોઈ ભાઈ માણાએ પૂછ્યું કીધું તન ઉજળા મન મેલા ઓલા કપટી બગલા ઈથી તો કાગા ભલા એનો તન મન તો એક તો રંગ હોય હારો રૂપિયા વાળો હોય 5 માણામાં પૂછાતો હોય આપણે કઈક મારી આને ભૂવો કરો છે ને ભૂવો ન કરે વિઠ્ઠલ બાબા 5 માં પૂછાતો હોય સારું બોલતા આવડતો હોય માયાનો પાર નો હોય મનની કરાય નહીં અને ભૂવો આપણી મનથી કરાય નહીં દેવી 100 મહિનાનો બાલુડો ચાલે એ ભૂવો કરાય મારી
દુનિયામાં કોઈ તે જગતમાં મન ન કરતા. અમારે એક ને વિરમગામિયા કુળ છે વિઠ્ઠલ બાબા, ઓલા ધુમલભાઈ ની મંગળો ડોહો થઈ ગયા એમાં. હા, મંગળો ડોહો થઈ ગયા. જો દેવીને ગતિને ગોતવી હોય, એની રતિ ગોતવી હોય, હવે બિસાડા આ બાપા જેવડી ઉંમર, વરદ અવસ્થા થઈ ગયેલી, અને છેલ્લી ઘડી એમ કીધું કે મને દેવીના દર્શન કરાવો. વિઠ્ઠલ બાબા, માણસ મરે ને આપણો દેવી પૂજક સત્સંગ, એને છેલ્લી ઘડી આવે ને તો દુનિયામાં કાંઈ માંગતો નથી. બાપા તારે શું જોઈ છે, તારે શેની ઈચ્છા છે? હું તો કહું છું ભાઈ, આવા સર્વણ જેવા દીકરા કોકને જ આપે. અમારે જયસિંહભાઈ છે, આ કળિયુગનો સર્વણ છે ભાઈ. અહીંથી એક્ટિવમાં લઈ દાદાને ઠેઠ અમદાવાદ લઈ જતો. એક્ટિવા લઈને વિચાર તો કરો, રોતો જાય, હાલ્યો જાય, રોતો જાય, હાલ્યો જાય. દાદાને કઈ થવા દીધી નહીં. હમણાં વાત કરતો હતો ને, હું દવાખાનામાં 8 મહિના રહ્યો ને, મારા દાદા એમ કે બેટા તું ઘરે વહી જા ને, તારા પહોળા તારી રાહ જોતા છે. ના દાદા, હું તમને મૂકી લઈ જાઉં. દાદા ખીજાય, બેટા તું નાનો બાળ છો, તું મારું પહોળું છો, તું વહી જા ને દીકરા, દવાખાનામાં રહેવાય નહીં. દેવીની વેઠ નો ખવાય. તય વરદ અવસ્થા મંગળા ડોય કીધું, બાપ મારે દેવીના છેલ્લા દર્શન કરવા છે. એક બોકડીયું લઈ લે. 4 વાગ્યાનો સમય થયો, દેવીને જમાડવાનો ટાઈમ થયો. બગદરિયા બાથા ભેડેલા જાળીની જગ્યામાં, બગદરિયા બાથા ભેડેલા, અને ખોખોડી મુખોડું દે, બગડિયું લટું દુબળો દે. ખમા ખમા મારી વસ્તી મળી, મને કહી લીજે મારી વસ્તી રોકી દે. મને કહી લીજે મારી વસ્તીને કહેતી નહીં. કેવું હોય તો મને મંગળિયાને કહેજે, મારા બાપ ધર્મસિંહની દેવી, મારા બાપ ગાંગા ગોપાલની દેવી, મારા બાપ ગાંગા વરસિકની દેવી. ફટ નબળા હતા ને, વિચાર કર્યો ભાઈ આ ડોહો વહી જાય, આ ભુવા પાણી રહી ને એની વસ્તીમાં રહી જાય. એ ડોહા ભાઈ ભયું નાય જોશ ની બધાય, આ જનાવર તો પીતો નહીં. તારા શરીરમાં રોગ છે ને, ટીબી હતી સાહેબ. આ દાદા માથે વાત છે. તું ઢુકે ન જાતો ભુવા, અને કદાચ તું ઢુકે જાય ને તો તારો રોગ મારી વસ્તીમાં સોડશે. એ બાપના દીકરો રવા દો, રવા દો. હું મંગળીઓ ગરીબ છું, મારા પહોળા ગરીબ છે, દેવી ગરીબ નથી. હવે સાહેબ ઈ બોકડીઓ પીવા ન દીધું જનાવરું, અને ડોહો અવગત વહી ગયા. કેટલા વર્ષો વીતી ગયા, વસ્તીમાં કઈક ખોટ રાખતી આવે. આમ દેવી જમીન આમ અપકળ કરે. તઈ છેલ્લે ભનુડા પા માંગ્યું, ભનુડા મારો મંગળીઓ બની જાય, અને મારો મંગળીઓ બની મને ઈનું જનાવરું દે. તઈ મને ધર્મસિંહની દીન, મને ગાંગા ગોપાલની દીન મને ઠીક થાય.
શોખ નું ધૂણાય નહીં હો. શોખ ના ભુવા થાય નહીં, કોઈની ભુવા પણ લેવાય નહીં. આ જગ્યામાં અમારા ધર્મસિંહ બાપાના બે પહોળા રામા દાદા અને વીરા દાદા, એના કરશન બાપા, જહા બાપા અને રૂપા બાપા અને ભોલા બાપા, જેનું નબળું પાયું તે દેવીની ગતિની અને ખબર્યું નહીં મારા બાપ ધર્મસિંહની દેવી. દેવીની ગતિ મળી નહીં, દેવીની ગતિ ક્યાં મળી નહીં મારા બાપ ધર્મસિંહ. ધર્મની ગતિ મળી નહીં. દેવી કાળ વકરાળ બની ગઈ, દેવી કાળ વકરાળ બની ગઈ. લલે મારા ભોલિયા મારી અધૂરી પૂરી કર, મારી કીધી કર, મારી અધૂરી બોલી પૂરી કર. અવગત હતી દેવીને પૂછ્યું નહીં કે મને તને શું દુઃખ છે. ક્યારેક દેવીને દુઃખ હોય. તેમના 4 પહોળા અમારા જગુ દાદા, મગન દાદા, ઉકા દાદા અને ભીમા દાદા સદા એકાબીજાના ભુવા પઢિયાર બનાવ્યા. ન્યાય ગતિ નો મળે. ફળ દેવીએ બતાવી કેવી વેચ. અમારા ભોલા બાપાના પહોળા એમાં વજા દાદા 20 વર્ષની જેની ઉંમર, પહાડ જેવો માણા મારી નાચ, પહાડ જેવો માણા મારી નાચ, ફટ દેવીએ ઘા કરી દીધો. મારી વજદિયા મને ગતિ મને કરી નહીં. સતાઈ નો પૂછ્યું કે મને તને શું દુઃખ છે. માણાને મરદ ખાણી એક પછી માણા જ આવવા માંડ્યા. તને કોણ સમજાવે જગતમાં, તને એ કોણ મનાવે, તને મનાવે એવા માણાના દકાળ પડી ગઈ. ધર્મસિંહ વનવનના થવા માંડ્યા મારી નાદ, એ વનવનના થવા માંડ્યા. વેશ દેવી બતાવવા માંડી. કોઈને દેહ વટો દીધો, કોઈને વેશ બતાવી, કોઈ હાલી નીકળ્યા, કોઈ ગામ મૂકી બધા ખોટા પડી ગયા. પછી જગુ બાપા જેનો ન બોલો બાદલો, જેનો ન બોલો
ધર્મશીરી તોય દેવીને પૂછ્યું નહીં. જગુ બાપાના 2 દીકરા ને 2 દીકરીઓ હોય. 2 દીકરા અને 2 દીકરીઓ હોય ગઈ. છેલ્લે અમારા કિશનભાઈ ના જીતભાઈ હમણાં રોતા હતા ને કે મળી અમારે 2 અમારે ઓછી મળી. પણ દેવીને પૂછ્યું નહીં. એમાં 2 વિખૂટા પડ્યા. એમાં 2 વિખૂટા પડ્યા મારા બાપ ગાંગા ગોપાલ તારી કીધી હું કરતો મારી કીધી તું કરી દે. અને જા આ મારા બાપ ધર્મસિંહ નો વ્યવહાર અને તારી ઓળખાણ અને બેટા તારી મનની નો કરી દઉં તેરી મને દગાવડી મને હકતડી મને કેમ ને મને સૌ મારી પાસે કાંઈ નથી તને હું જમાડું પણ તારી ઓળખાણ મારી આખી દેવી ને બેટા તારી માથે ખમા પણ સાંભળ મારી કીધી કરી દે ને કે મારી પાસે કાંઈ નથી કે હું તને દઉં તો મારી તું મને જેથી દઈશ ને તેથી આવીશ તારી પાસે. જો દેવી વાત પડાવવા હાટું થઈને વસ્તી હાટું રડવા વહી જાય કમાવા વહી જાય લઈને મારે કિચનિયાને આપો. હોવા પણ દીધી શ્રી ડાકડીનો એક સુર કર્યો અને તેથી 2 વર્ષ જમાડતા હતા. કીધું ને હમણાં 2 વર્ષ જમાડતા હતા. તઈ મનમાં વિચાર આવી ગયો કે મારા 2 વર્ષ જમાડવી. વિઠ્ઠલ બાબા લાઈને દેવીને વેઠ બતાવું. દેવીને કામ સીધું બહુ લાંબુ 2-5 વર્ષ તો વીતી જાય. હાસી વાત છે ને ભવા કે 2 વર્ષે મારે દેવી પાસે આવું દેવીને ઘણું કો દેવો તો લાવ્યું કિશનિયો દેવીને મોટું કામ સમજી દેવું. કિશનિયા તારી મારી વાત છે મારા જગતહાની વાત નથી મારી ધર્મસિંહની દેવીની. અને ત્યાં કીધું મેં હું કરી દીધું તો ભૂલી ગયો. મને બાવાજી દીવીને મને દગાવડી મને પેટ બતાવી ઓળખી મને કદરે મને દગાવડી મને ગેરી ને મને બેસરી ને મને ઓળખી. દેવી માણાને વેઠ બતાવે આ તો દેવીની વેઠ બતાવી દીધી કે મારી સાંભળ
હવે જો તારે ખાવું હોય ને તો કિશનીઓ કવિયમ કરી દે. એમણે તારે ખાવું હોય તો કિશનીઓ કવિયમ કરી દે. મારી વસ્તીમાં હવાસર માટીની ખોટ છે, મને ભાંગી દે. હા તો દેવી છે ભાઈ, મનની મનોહરી છે. બેટા ખાવાની ભૂખી નથી, હું તો તારા ભાવની ભૂખી હતી હો. અમારા જગુ બાપાના પોખડા વહી ગયા ને, એમાં અમારા કિશનભાઈ ના પોખડા વહી ગયા. કિશન ભુવાના 2 દીકરા કથોતર જેવા વહી ગયા. પછી એક દીકરો એનો રહ્યો છે અમારા સુરેશભાઈ. ઓછી મૂડી પેલા 20 વર્ષના વહી ગયા કંદોતર, દીકરીઓ વહી ગઈ. એક દીકરો રહ્યો, છતાંય દેવીને પૂછતા નથી હો મને તને કઈ દુઃખ છે? મારા બાપ ધરમસિંહ ની દેવીને નો પૂછ્યું. એમના ઘરે દેવીએ દુઃખ બતાવ્યું. અમારા ભાઈ નો જન્મ થયો ને, જયસિંહભાઈ નો, કાચની પેટીમાં રાખ્યો. જો દેવી કાચની પેટીમાં રાખ્યો મારી નાથ. મહિનો 2 મહિના એ ડોક્ટર મારા ફૂલડાને શું છે, મારા પોખડાને શું છે? થઈ ડોક્ટરે કીધું કે ભાઈ આને ઘરે લઈ જાવ, આમાં કાંઈ છે નહીં. થઈ ના કિશન બુઆ પાસે દેવી સાંભળી મને મારી આયથી મારો હોશ ગયો જાય કે મારી પહેલા તો 20 વર્ષના મારે વિયા ગયા, હવે તું કાસું કાપવા માંડી. હવે તું કાસું કાપવા માંડી, મારા ફૂલડા કરમાવા માંડ્યા. હાલ હાલ મને કહી લે, મને કિશનિયાને કહી લે, મને તું કેમ કરી દેવું છે? તું મને રાજમાં રાખીશ તો રહીશ, પણ મને મારા ફૂલડા નામજો હાજો કરીને એકવાર ઘરે તો લઈએ. મારા બાપ ધરમસિંહ ની દેવી મારી હકતડી બોલે બેટા કદાચ જો મરેલું મળતું બેઠો ન કરું ને તો મને ધરમસિંહ ની દેવી મને ખોટ લાગે. મને અટાણે મારી નાયત ટપોરો મારે અને મારી નાયત નો ટપોરો જો ન પડવા દઉં ને તો મને ધરમસિંહ ની દેવી મને ખોટ લાગી જાય.
લેતી મને મારી ગાવડી આ જગ્યામાં વસ્તીમાં જયારે દુઃખ આવે અને મારે તને ટપોરો મારતું આવી નહીં બેટા મારી વસ્તીના તોયલા દુઃખ જો હેરી નો લઉં ને તો મને ધર્મસિંહ ની મને ખોટ લાગી જાય બાપ મારી ઓળખાણ છે જગત હામે ઓળખાણ નથી તું કે એમ હું કરી દે હું કહું તું કરી દે તો દીકરાનો ખજાનો ન ખોલી દઉં ને તો મને હકત જગતમાં મને ખોટ લાગી જાય એ દીકરાનો ખજાનો ખોલી દઉં સાહેબ એને તો હાથો કર્યો વાંધે રામ લક્ષ્મણની જોડી દીધી પણ દેવીને ન ઓળખાણે છતાંય ભજી બજાણે નહીં પછી વેઠ બતાવી કેવી વેઠ સાહેબ શરીરમાં ગાય થઈ ગાજ બની મદીના ધર્મસિંહ વાતમાં મજા તો આવે ટપોરે ટપોરે જવાબ મળવો જોઈએ જેમ દેવી જવાબ દે ને એમ જવાબ મળવો જોઈએ ભાઈ મારી ભૂમિ मनी सभानी बाल की मनी सभानी बाल की मरसी जाना बाजना ये मनी वगर नानी कुरा मरस रजन डोंग या धर्मसिंह दिली मरस रजन डोंग જયસિંહભાઈ આમ જો એમને બે હવા દેતી રહેતી આ તો એને દયા આવે અને એના અંતરમાં ઉભરું આવે ને ખમા કે ને ઈ જ હાસી કે મને પરાણે ખમા લેમાં મળા ને મજા નહીં આવશે આવશે ને દયા આવશે અને એને દયા ન હોય તો જગતમાં કોને દયા આવે એ કોઈ દી રોતા મૂકે નહીં પણ કાક આપણા ગણવટમાં ભૂલ હોય ને ભાઈ માયા મુક્તિ નહીં માયા એ વસતી ના ઓરતા લેતી નહીં વસતી વસતી ના ઓરતા લેતી નહીં વાત આવી મારી વાત છે જગત અમે વાત નથી અને તારી વસ્તી દીકરા માંગે છે ને મેં દીકરા તો પેલા દઈ દીધા છે અને હજી માંગે અને બેટે તો દીકરા જેવા દાન નો દીધી જાવ ને તો મને કારોડી ને બગાવડી ને ખોટ લાગી જાય
જલવા કોને ભુવાને વેઠ બતાવી, જલવા કોને ભુવાને વેઠ બતાવી, જો મારી કીધી કરી દે તો કેવી વેઠ? 8 મહિના દવાખાનો, શરીરમાં કેન્સર આવ્યું, 1.5 કિલોની ગાંઠ સાહેબ, 1.5 કિલોની ગાંઠ, અને ઈવડી ગાંઠ કેન્સર બની ગઈ. માણા કહેશે કે કેન્સર મટે નહીં, કોણ કહેશે નો મટે? જો બેઠા પણ મારી હકતડીએ મટાડેલું, મારી દગાવડીએ મટાડેલું. આજથી અમદાવાદ, રાજકોટ દવાખાના દાદા લઈને ફરે. મારી દેવી વહી ગઈ, મારી દેવી વહી ગઈ, ધર્મસિંહની દેવી. માયા મૂકી દીધી, માયા એ માયા મૂકી દીધી. 9 કલાક ઓપરેશન આવ્યું. એક જગ્યાએ 5 લાખનો ખર્ચો કીધો, એટલે કે સિવિલમાં 5-5 લાખના ખર્ચા કીધા ભાઈ. કે ઓપરેશન કરતા કેસ નહીં બસે, લાવવાની સહી દઈ દો. આ ભુવાને વેન્ટિલેટરમાં રાખવો જો. તે પોતાના દીકરાનો દીકરો બધા છોડીને વહી જાય. આઈસીયુમાં એક જ માથે હતો. મારા દાદાને એકવાર લઈ જા તારી જગ્યામાં. તારી કીધી હું કરાવી મારી નાથ, તારી કીધી હું કરાવી લઈ જા તારી જગ્યામાં અને કરાય તારા દર્શન. તું ક્યાં એમ કરાવી દઈશ, મને તને ગતિ મેળવી દઈશ. તને 52 પાનાની સોપડીના હિસાબ મારી નાથ આ જગદીશિયાના હાથમાં દીધો, જયસિંહના હાથમાં દીધો. અને બેટે સોપડીનો હિસાબ જો જવા દઉં ને, અને કંકુનો અક્ષર જો વિખાવા દઉં ને, તો મને ધર્મસિંહની દેવી મને જગતમાં મને ખોટ લાગી. કે નસલ જેવા રોગ એ મટાયા મારા બાપા ધર્મસિંહની દેવી. અને તારા દર્શન કરાવ્યા. માંગ મારે કિશનિયા, તું માંગતો ભૂલ અને દેતી પાછી પડી જાવ, તે મને ધર્મસિંહની દેવીનું ધર્મ હારી જાવ. બાપ મારે નથી જોતી માયા, એ મારે કિશનિયાને નથી જોતા, મારે મેળ્યું મોલાજ્યું. આ મારી વસ્તી છે ને, એનું ટોયા પણ મેલતી નહીં, મારી વસ્તી માયા. તને ગતિ મળી, તને ફૂલડા રહ્યા, એ તને યમીન એટલે કીધું મારી નાથ સુખમાં સાંભળે સાહેબી અને દુઃખમાં ધીમી સાંભળે. ક્યારેક વગર દાખલે આવે દવાખાનામાં, એને દાખલાની જરૂર ન હોય, અને તાણે ગમે એવા વેરા કરી તો દીવી નો આવે. શું લેવા કે સુખમાં સાહેબી સાંભળે, પણ ભલા માણસ મારી વસ્તી જો વેઠ આવવા દઉં ને,
અને મારી વસ્તીનો દુઃખ પડવા દઉં ને તો મને ધર્મસિંહની દેવી મને જગમાં મને ખોટ લાગ્યા. આજ ગતિ મળી દેવી અને આજ ઘણું કો ખાય કે બેટા તારા એકના અનેક ઝોપડા ન બનાવી દઉં ને અને ગંગા વટેની જગ્યામાં માંડીને બીજું માંડવા ઉભી થાવ ને પણ કરી એવી કરે ને મારી વસ્તીને કહેજે મને ઠીકનો વ્યવહાર બતાવે જો માંડી બીજું માંડવા ઉભી થાવ ને મને ધર્મસિંહની દેવીના